ગીર સોમનાથમાં આશા વર્કર બહેનો હવે લડતના મેદાનમાં ઉતરી છે. પગાર નહીં મળતા અને ઓછા વેતનથી કંટાળેલી આશા બહેનોએ હવે સરકાર સામે સીધી લડાઈ શરૂ કરી છે. ગીર સોમનાથ ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની આગેવાનીમાં મોટી સંખ્યામાં આશા અને ફેસિલિટર બહેનોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું. આશા બહેનોનો આક્ષેપ છે કે છેલ્લા 4 મહિનાથી સમગ્ર ગુજરાતમાં પગાર ચૂકવાયો નથી અને હાલ માત્ર 75 થી 100 રૂપિયા જેટલું નજીવું વેતન મળતું હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આશા વર્કર બહેનોએ એલાન કર્યું છે કે આવતીકાલથી હડતાલ શરૂ થશે અને પોલિયો અભિયાનનો પણ બહિષ્કાર કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે આરોગ્ય વ્યવસ્થાનો મહત્વનો આધાર ગણાતી આ આશા બહેનોની માંગ સરકાર ક્યારે સાંભળશે. નમસ્કાર. આજ રોજ ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લાના આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ તો સમગ્ર ગુજરાતમાં ને એમાં પણ ગીર સોમનાથની અંદર મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી છેલ્લા 4 કે 5 મહિનાથી જે ઇન્સેન્ટિવ બહેનોને આપવામાં આવે છે એનું ચૂકવણું કરવામાં નથી આવ્યું. સાથે સાથે અમુક કામો જે છે એ બહેનો પાસે કરાવી લેવામાં આવે છે પણ એમનું વળતર એમને આપવામાં નથી આવતું. PMMVI નું 2023 થી ચૂકવણું કરવામાં નથી આવ્યું. અત્યારે પોલિયો આવ્યો છે. પોલિયોની અંદર સૌથી વધારે પોલિયો નાબૂદીની અંદર કોઈનો પણ મહત્તમ ફાળો હોય તો આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોનો છે, પણ એમને એકદમ નજીવું વેતન આપવામાં આવે છે. એમને બહેનોની લઘુત્તમ વેતનની વર્ષોથી માગણી છે. તો આ તમામ મુદ્દાઓને લઈને આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તમામ બહેનોએ નક્કી કર્યું છે કે આ મુદ્દાઓનું નિરાકરણ ન થાય એટલે આવતા બુધવાર સુધી એટલે કે 1 અઠવાડિયા સુધી હડતાલની અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે. બુધવારે બહેનો નક્કી કરશે કે કેટલા મુદ્દાઓનું નિરાકરણ થાય છે. સંતોષકારક નિરાકરણ તંત્ર તરફથી કોઈ અપીલ આવશે તો બુધવારે નિર્ણય લેશે, પણ અત્યારે આવેદન બાદ બહેનોએ આવનારા બુધવાર સુધી હડતાલનું જે છે એલાન કર્યું છે અને પોલિયોનો બહિષ્કાર કર્યો છે. ત્યારે આ મુદ્દાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય એવી હું સરકાર પાસે પણ નમ્ર અપીલ કરું છું. પ્રવીણ રામ. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી.